પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે ઉજવાઈ રહેલા 12મા વિશ્વ યોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિનો લાઈવ દિવસનો કાર્યક્રમ અનુસાર વિદ્યાર્થીઓને દ્વારા વિવિધ યોગાસન કરવામાં આવ્યા. ત્યારબાદ અનુલોમ વિલોમ, ભ્રમરી જેવા વિવિધ પ્રાણાયામ કરવામાં આવ્યા. અંતે સ્કૂલના શિક્ષક શ્રી ભાવેશભાઈએ આસનોના ફાયદા ટૂંકમાં સમજાવ્યા. એક વજ્રાસનની કબજિયાત, અપચો અને ગેસની તકલીફ દૂર થાય છે. તાડાસન તાડ તાડનું વૃક્ષ થાય છે. કિશોરાવસ્થામાં ઊંચાઈ વધારવા તેમજ ખભા, ખૂંટી અને પગના પંજાઓ મજબૂત બને છે. હલાસન કબજિયાત, અજીર્ણ આંતરડાની નબળાઈ દૂર કરી પાચન ક્રિયા તીવ્ર બને છે. વૃક્ષાસન, વૃક્ષ એટલે ઝાડ થાય છે જે આસનથી એકાગ્રતામાં વધારો થાય છે પણ મજબૂત બને છે. ખભા, ઘૂંટી અને ઘૂંટણની સખ્તાઈ દૂર થાય છે. થાક ઝડપથી દૂર થાય છે. આવી રીતે અમારા સંવાદદાતા તેમજ ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ એમ પાનસેરિયાએ 12મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિન નિમિત્તે જણાવ્યું હતું કે આસનોથી જેમ શરીર, મન અને વિચારો મજબૂત અને તંદુરસ્ત બને છે તેમ આજે આપણે પર્યાવરણ અને સૃષ્ટિને મજબૂત બને તંદુરસ્ત બનાવવા તેમજ હીટ વેવથી બચવા વૃક્ષો ખૂબ જ જરૂરી છે. તો વહાલા બાળકો, આપણે બધા એક વૃક્ષ ઉછેરવાનો નિર્ણય લેવા તેમજ આપના પરિવારના સભ્યોને પણ એક વૃક્ષ વાવી ઉછેરવા અનુરોધ કરવા જણાવ્યું. અહેવાલ ભાનુભાઈ એમ પાનસેરિયા, ગમા પીપળિયા.